થરામાં શ્રીરામજી મંદિરે યોજાયેલ શ્રીરામ ચરિતમાનસ પારાયણની શ્રીરામ રાજ્યાભિષેક બાદ આજે પૂર્ણાહુતિ કરાઈ। છેલ્લા 77 વર્ષ એટલે કે સંવત 2006 થી 2082 અવિરત શ્રી રામજી મંદિરે ચાલતા શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણની પૂર્ણાહુતિ ઓગળ તાલુકાની ધન્યધ્રામાં આવેલ થરા જૂનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજીના પાવન સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રિંકુબેન ઠક્કરના સ્વમુખે રવિભાઈ જોશીના તબલાના તાલે ઓક્ટોપેડ ટીનુભા વાઘેલા બેન્જો વાદક રજની બારોટ અને મુકેશભાઈ વિરમગામવાળાના શરણાઈની સુરો વચ્ચે ભક્તિમય વાતાવરણમાં શ્રીરામ ચરિત માનસના પાઠનું પઠન શ્રાવણ સુદ 1 થી 9 સુધી બપોરે 2.45 થી સાંજે 6.45 કલાક 9 દિવસ સુધી શ્રીરામ ચરિત માનસનું પારાયણ કરવામાં આવેલ। પોથીયાત્રા બાદ પૂજ્ય વંદનીય રમાબેનજી હરિયાણીજી, ફરશુભાઈ ઠક્કર પરાગ પંપ, પ્રવીણભાઈ ઠક્કર, તુષાર ઠક્કર, લાલાભાઈ તાલબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામ ચરિત માનસના પાઠના પઠનની શરૂઆત કરવામાં આવેલ। આ પ્રસંગે છેલ્લા દિવસે ભોજન પ્રસાદના યજમાન સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર, રાજેશ્રી મસાલા સહિત ફળાહાર, દૈનિક યજમાન, શ્રીરામ જન્મ, શ્રીરામ વિવાહ અને શ્રીરામ રાજ્યાભિષેક, શ્રીરામ જન્મોત્સવ, શ્રીરામ વિવાહ એમ યોજાયેલ અનેક ઉત્સવોમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી। શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી હતી। આજે છેલ્લા દિવસે શ્રાવણ સુદ નોમને શુક્રવાર 21 ઓગસ્ટ 1926 રોજ સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવારના હસ્તે શ્રીરામ રાજ્યાભિષેક કરી ફુલહાર પહેરાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારેલ। તાણાથરા નગરજનો વિશાળ સંખ્યામાં શ્રીરામ ચરિતમાનસ પારાયણનો લાભ લીધેલ। સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર, રાજેશ્રી મસાલા પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા। શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ના પડે તેના માટે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, દેશી લોહાણા મહાજનના પ્રમુખ ગૌરવ કોટક, રાજુભાઈ ઠક્કર, નીલકંઠ મેડિકલ, મેહુલ જયંતિભાઈ ઠક્કર સહિત દરેક આયોજકો ખડેપગે રહી સેવા કરી હતી। બ્યુરો રિપોર્ટ નટવરલાલ પ્રજાપતિ સાથે મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ પાટણ।